તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે શનિવાર અને 31મી તારીખ થઈ છે આજે, હે ને? 31/1/2026 તારીખ થઈ છે આજે, અને આજે છે શનિવાર અને 9 વાગ્યા છે અત્યારે. નાહી ધોઈ લીધું છે સરસ મજાનું, અને આજે થોડુંક મોડું થઈ ગયું છે ચા પાણી કરવામાં પણ, એટલે હું ને જૈમિક બંને ચા પાણી કરી રહ્યા છીએ અહીંયા. અને આજે સેવા બી સરસ થઈ ગઈ છે, અને આજે મોઢેશ્વરી માતાનો જન્મદિવસ છે, એટલે આપણે કંઈક બનાવીશું, શીરો બનાવીશું આપણે આજે. અને અહીંયા જૈમિક પણ છે ચેનલમાં અમારે આજે ચોંટી જાય છે, એટલે એને ઓનલાઈન કર્યું છે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, જોઈ શકો છો. અને અમારા બંનેની કોફી બી રેડી થઈ ગઈ છે. તમને એમ થતું હશે કે આ બે કોફી અલગ અલગ કેમ છે, તો જૈમિકને ઓછી સાકર જોઈએ અને થોડીક વધારે કોફી જોઈએ, કેમ જૈમિક? અને મારે થોડીક સરખું જોઈએ બધું વ્યવસ્થિત એમ, એટલે અલગ અલગ થઈ રહ્યું છે. અને સેવા થઈ ગઈ છે, જો દીવો હજી ચાલુ છે, હમણાં તમને દર્શન કરાવી દઈએ. ચલો જૈમિકભાઈ, અને બોલો બીજું. અને આવી ગઈ ટકી? નહીં, એ તુમારી હે તો કલર આનો સ્ટ્રોંગ આ. એટલે મેં જોયું મારામાં થોડુંક વધારે, તો તું નાખી દેજે, ગરમ જ છે લે તોય જા. મેં જોયું, મેં કીધું તને પૂછીને જ કરીશ કે મેં મારામાં આદું નાખ્યું છે, આદું નાખીને પીધું ને તો સરસ લાગે છે, એટલે મેં કીધું લાય આજે આદું પીશું. એ રહ્યું છે દૂધ ગરમ જ મેં મૂક્યું છે, ટકી ના પી દે. અરે દૂધ અને રોટલી બેય છે, એટલે રોટલી કાઢજે ગરમામથી. અને 2 દિવસથી વાતાવરણ એકદમ વાદળછાયું વાતાવરણ છે, તાપ નીકળતો જ નથી. જો 9 વાગ્યા છે પણ બહાર જઈને જોઈએ તો એવું લાગે જ નહીં વરસાદ પડવાનું હોય એવું વાતાવરણ થઈ ગયું છે. કેમ જાય મેં? એવું છે એમ? ઓકે. તો ચલો હવે આપણે પહેલાં ચા પાણી નાસ્તો કરી દઈએ, પછી તમને દર્શન કરાવી દઈએ સરસ મજાના. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય ગણપતિ દાદા. જો આજે બ્રહ્માણી માતાનો જન્મદિવસ છે, એટલા માટે આપણે મસ્ત મજાનો હાર ચડાવી દીધો છે માતાજીને, જોઈ શકો છો. અરે સોરી, મોઢેશ્વરી માતાનો. આજ સવારથી ખબર નહીં. જય બ્રહ્માણી માં, જય શ્રી કૃષ્ણ. તો આજ સવારથી મારા મોઢેશ્વરી માતાને બદલે બ્રહ્માણી માતા જ નીકળી જાય છે, નહીં જયમિક? એટલે આજે મોઢેશ્વરી માતાનો જન્મદિવસ છે. તો ચલો હવે ચા પાણી કરી લીધી છે, ફટાફટ કપડાં અડધા વોશિંગ મશીનમાં અને અડધા જાતે ધોઈ કાઢીએ, અને એમ કરીને પૂરું કરી દઈએ કામ. અને પછી ચાપડીના વાસણ એવું ઘસી કાઢીએ, પછી એક બાજુ જમવાનું બનાવી દઈએ. અને આજે તો ઘણું બધું કામ છે, ઉપર પણ કચરા પોતું બધું કરવાનું છે. કેમ? ટાંકી ના ભરું ને હવે આજે, પછી ક્યારે ખાલી થશે? થઈ જશે કાલે? ઓકે. હા, તો કેટલું પાણી જોઈ લે, બરોબર? કાલે થઈ જાય તો પછી કાલે એમ. ભાઈ તો સોમવારથી તો તારે જવાનું ને, બરોબર? વાપર જ કરો. હા, વાપર જ કરો. હા હા, બધું ધો કરો. ચલો હવે આપણે પહેલાં જો માથાને ગુચકાડી કાઢીએ. અને અમારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ, સપોર્ટ માય ચેનલ. તો જો જે કામ પેન્ડિંગ હતું એ આજે ફાઇનલી થઈ ગયું છે, થવા માંડ્યું છે. કેમ જયમિકભાઈ? આ ખાના 3 બાકી રહી ગયા હતા સાફ કરવાના નીચેથી, તો જો જયમિકે આ બધું કાઢી દીધું છે. શું થઈ ગયું ને? એક થઈ ગયું ખાનું, એમ ને? આ બધું કાઢીને આ બધું સાફ કરવાનું જ છે બેટા. હા, પીછી વળે જો અહીંયા બી બધે બહુ જ છે, એટલે આ બધું કાઢીને એ બી સાફ કરવાનું છે. અને મેં એના પ્લાસ્ટિક ગોતી રાખ્યા છે, તો પ્લાસ્ટિક અંદર નાખી દેવા છે મારા, એમ કરી દેવું છે. ઓકે સારું, ચલો તો મેં કરો. અને હવે હું રસોઈનું કરું. તો પહેલાં મને એવું થયું કે બટેકાનું શાક, શીરો અને રોટલી એવું બનાવી દઈશ, પણ મને એમ થાય છે કે દાળ ભાત બી બનાવી દઉં. સાંજે પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ છે,
પછી ચણા બી પલાળવાના બાકી છે તો એ પણ થઈ જાય. અને ચલો દાળ ભાત મૂકી દઈશું, બરાબર. દાળ ભાત, શાક ને રોટલી ને શીરો, બરાબર. ઓકે, ચલો તો દાળ ભાત પહેલાં ફટાફટ મૂકી દઉં હું. તો અત્યારે બની રહી છે રોટલી. અહીંયા જોઈ શકો છો તમે. અમે જો માતાજીને ધરાવવા માટે સરસ મજાની ડીશ તૈયાર કરી દીધી છે, થાળી. હવે જૈમિક માતાજીને ધરાવી દેશે. જો મસ્ત મજાનો શીરો બની ગયો છે, મિક્સ શાક, આ દાળ સરસ મજાની, અને અહીંયા ભાત છે. અને આની અંદર મેં સાંજે પાણીપુરી બનાવવાની છે એટલે ચણા કરીને રાખ્યા છે. અને આ એક જ હજી તો થયું છે, હજી આ 2 ખાના બાકી છે. એટલી વાર થઈ છે. બસ ચલો હવે માતાજીને ધરાવી દઈએ. અને રોટલી થઈ રહી છે એટલે પછી અમે બી જમી લઈએ. રોટલી બનાવીને પછી રોટલો બનાવી દઈશ. તો ચલો બધા સરસ મજાનું જમવા માટે શીરો બનાવ્યું છે આજે તો. અલ્પેશનો ફેવરેટ, એમને બહુ જ ભાવે. જયમેક, ચલો બેટા આવા ધરાવી દો માતાજીને. અને ઉપર પેલો એક ગ્લાસ છે એમાં પાણી ભરજે, સ્પેશિયલ માતાજી માટે આપણે ભગવાનના ધરા. હા બરાબર, એમાં પાણી ભરી દેજો. લૂછી કાઢજે પહેલાં, લૂછીને પછી માતાજીને ધરાવી દે. હા, રોટલી પણ થઈ ગઈ છે, રોટલો પણ થઈ ગયો છે. ને હું જમીક બંને હવે બેસી જઈએ છે જમવા. માતાજીને ધરાવી દીધું હતું તો ચાલો હવે અમે જમી લઈએ. ચલો હાલો જમવા બેસી જઈશું. જો મસ્ત મજાનું. ઓકે ચલો, 1:30 વાગી ગયો છે. કામ બધું કરતાં કરતાં, અને હજી કચરા પોતું તો એ બાકી જ રહી ગયું છે. મારે આવું જ થાય. મને જેવું તેવું ગમે નહીં કરવું, કેમ જયમિક? એટલે જ મારે વાર લાગે છે કામ કરવાની. મંદાર પપ્પા કે તારે એકલીને જ બહુ વાર થાય, પણ શું કરું યાર. મને કંઈ નહીં, ચલો જમી લઈએ પહેલાં. પેટ પૂજા પહેલે, કામ દૂજા. તન્મય અહીંયા જમી રહ્યો છે, પતી ગયું જમવાનું હવે. અને 4:30 થયા છે. અને અહીંયા અમારા જૈવિકભાઈનું હજી કામ પત્યું નથી. લૂછવાનું જ રહ્યું. જો બધું કાઢી દીધું છે. ઓકે શું લાવું? ડોલ ભરી દઉં. દિવાસરી કોને પેલું એ કર્યું? હા એવું જ કરે છે એ. થેન્ક યુ સો મચ. મારે કેટલા દિવસથી આ કરું હતું પણ મને નહોતું. મારા ફોનમાં વિડીયો એડિટ થાય છે એટલે. ઓકે, મારા ફોનમાં વિડીયો એડિટ થઈ ગયો છે એટલા માટે. ઓકે, થેન્ક યુ સો મચ માય દીકરા. કેમ શું થયું? અરે રે એલા શાક ના ખાધું? મિક્સ શાક હતું મસ્ત મજાનું. બોલો લો કે આપણે ક્યાં ખાઈએ છીએ. ઓકે ચલો હવે બધું મૂકી દો. આ સોન પાપડી ખાધી ને? મેં ક્યાં મૂક્યું છે? તે તાર જાતે લીધું છે. સંતાડ દેવા નહીં, ખાવા માટે જ લાયા છે, સંતાડવા માટે નથી. હા સારું ચલો. તો અહીંયા અમારે ચણા બફાઈ ગયા છે, જોઈ શકો છો. પછી પાણીપુરીની તો જૈમિક અત્યારે સંચળના ગઠ્ઠા છે એટલે એનો પાવડર કરી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો પૂરી પણ આવી ગઈ છે બાજુમાં, તમે જોઈ લો. અને બટેકા બફાઈ ગયા છે, ચણા બફાઈ ગયા. આ પાણી બી તૈયાર કરી દીધું મસ્ત મજાનું, એકદમ ચટપટું મસ્ત મજાનું. અને દૂધ ગરમ થઈ ગયું છે. તો બસ અત્યારે તો હવે પાણીપુરી જ અમે બનાવવાના. કાલની બનાવી હતી પણ મેળ નહોતો પડ્યો. કાલે આપણે મંચુરિયન બનાવ્યું હતું અને આજે પાણીપુરી બનાવી છે. તો બસ હવે આ થઈ જાય એટલે આ બધું મિક્સ કરીને મસ્ત મજાનો માવો તૈયાર કરી દઈએ. કેમ જયમિકભાઈ? બોલો બીજું? કંઈ નહીં. થેન્ક યુ સો મચ. મારું જયમિકે બધું મને કરાવડાવી દીધું. કેમ? ચલો, લીલી ચટણી પણ બનાવી છે, જોઈ લો મસ્ત મજાની, એકદમ સરસ. બીજા લઈ લીધા.
તો અમે અહીંયા બેસી ગયા છે પાણીપુરી ખાવા માટે, જોઈ શકો છો. જયમીકને બહુ રોઈ થઈ ગયું અને હું થોડુંક ચટપટું બનાવી રહી છું, જો મરચું નાખીને. અને અમારા અલ્પેશ જો શું છ કે નહીં અંદર બીજી લઈ આવે ના પતી ગયું ના મારે નહીં જોઈતું, મારે પતી ગયું. હવે મારે હું થોડીક આ મરચું નાખીને સરસ મસ્ત કરી દઈશ, પછી હું ખાઈશ. શું જય યોગેશ્વર. જમી કરીને અમે નવરા થઈ ગયા છે, 9:15 થઈ ગયા છે જો ક્યારની. પણ મેં તો હમણાં વિડીયો ઉતારું એમ કરીને રહી ગયું છે. અને અહીંયા જો ભરતકામ, આ મારું ભરતકામ જે થોડાક દિવસ કર્યું ને પાછું અધૂરું રહી ગયું હતું, તો લઈને બેઠી છું પાછું કરવા માટે. થોડોક ટાઈમ મળે તેમ કરતી રહું છું. તો બસ આજનો વિડીયોનો અમે અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ. તો આજનો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. પ્લીઝ સપોર્ટ માય ચેનલ અને શેર પણ કરો અને જોતા પણ રહો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.